નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે આજે લેવાની છે જીએસટીની જે એક્ઝામ છે એના માટેનું મોસ્ટ આઈએમપી પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે. અને હા, પસંદ આવે તો તમારે એક લાઇક પણ કરી દેવાની છે. તો કેળવણીના મુખ્ય બે ક્ષેત્ર છે. આ બંને ક્ષેત્ર આપણે યાદ રાખવાના છે, માનસશાસ્ત્ર અને બીજું સમાજશાસ્ત્ર. બરાબર મિત્રો, આ ગધાસ આપણે વાંચીને આપણે આના જવાબ આપવાના છે. તો બંને જવાબ આપણે જોઈ લઈએ. તો કેળવણીના મુખ્ય ક્ષેત્રો કયા છે? તો માનસશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર. વિકલ્પ નંબર બી અને સી આપણો સાચો રહેશે. નંબર 2 છે માનવશાસ્ત્રમાં કઈ રીતે ડૂબકી મારે છે? તો ઓપ્શન નંબર ડી છે અંતર્મુખ થઈને. ઓપ્શન નંબર ડી છે અંતર્મુખ થઈને. એના પછી મિત્રો બીજો ગધાસ છે. નંબર 3 છે કઈ બાબત માનવને સાચા સુખનો અનુભવ કરાવી શકી નથી? તો વિલાસ છે, કામુકતા છે, રંગ છે. એ બી સી ત્રણે બંને છે. બરાબર. નંબર 4 છે ભૌતિક સાધન સામગ્રીઓ વડે સુખ અને શાંતિનો અનુભવ કરવા માટે કઈ બાબતને કેન્દ્રમાં રાખવી પડશે? તો ઓપ્શન નંબર એ છે માનવતાને કેન્દ્રમાં રાખવી પડશે. એના પછી મિત્રો નેક્સ્ટ એના પછી આ કાવ્ય છે. કાવ્ય તમારે વાંચી લેવાની છે અને એના આધારે જવાબ આપવાના છે કે નીચેનામાંથી કયું વાક્ય ઉપરોક્ત કાવ્ય નાયિકાના સંબંધમાં બંધ બેસતું નથી? તો ઓપ્શન નંબર એ હરિનો અબોલા લીધા હતા. નંબર 6 છે મનની દ્વારિકાના સુબા કાવ્યમાં કાવ્ય નાયિકાનો કયો ભાવ પ્રગટ થયો છે? ઓપ્શન નંબર છે સમર્પણનો ભાવ પ્રગટ થયો છે. એના પછી કાવ્ય છે જે તમારે જરૂર વાંચવાની છે કે દુનિયાથી દિલના ચારે છેડા ભરાઈ જવાના એટલે? ઓપ્શન નંબર બી જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી જવાની વાત છે. ના પછી 8 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે, આપ નિહાળી શકો છો. નંબર 8, કવિ પોતાનું જીવન કેવી રીતે પૂર્ણ કરવા ઈચ્છે છે? ઓપ્શન નંબર ડી પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને. નંબર 9 છે નીચેના શબ્દોમાંથી ખોટી જોડણી ધરાવતો શબ્દ શોધવાનો છે. ઓપ્શન નંબર બી છે મિલકત છે. એના પછી 10મા નંબરનો પ્રશ્ન છે નીચેના આપેલા સમાનાર્થી કઈ જોડ બંધ બેસતી નથી? તો ઓપ્શન નંબર એ દિવાકર સુધાકર છે, આ બંધ બેસતી નથી. નંબર 11 નીચેના પૈકી સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખવાનો છે. ઓપ્શન નંબર ડી હર્ષ અને શોક મિત્રો આવશે. નંબર 12 છે નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો છે? ઓપ્શન નંબર એ યથાવત્તા ઇષ્ટ છે. નંબર 13 છે જથર વથર શબ્દનો સમાન શબ્દ શોધો. ઓપ્શન નંબર સી અવ્યવસ્થિત છે. નંબર 14 છે આભા બની જવું, આ રૂઢિપ્રયોગનો સાચો અર્થ દર્શાવો. આશ્ચર્યચકિત થઈ જવું. પાકે ઘડે કાંઠા ન ચડે કહેવતનો નીચેના પૈકી કયો અર્થ છે તે જણાવો. તો મિત્રો મોટી ઉંમરે નવી ટેવ પડતી નથી. એના પછી નંબર 16 આપણી સ્ક્રીન ઉપર છે. રસ્તામાં મુસાફરને પાણી પાવાની જગ્યા શબ્દ સમૂહ માટે નીચેના પૈકી કયો અર્થ થાય છે? ઓપ્શન નંબર સી પરબ થાય છે. એના પછી 17 નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી પૂર્વ પ્રત્યયવાળો શબ્દ શોધવાનો છે. તો કેવળા છે. નીચેનામાંથી દત્તીય વ્યંજનો કયા કયા છે જણાવો. દત્તીય ત, થ, દ, ધ અને ન છે. નીચેના પૈકી તળપદા શબ્દોનું કયું જોડકું સાચું છે તે જણાવવાનું છે. તો ઓપ્શન નંબર બી છે ભણી અને તરફ છે. નંબર 20 છે નીચેના આપેલા વાક્યમાં રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો છે તે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. શેનો વેપાર કરો છો? ઓપ્શન નંબર એ શેનો એટલે ગુણવાચક વિશેષણ છે. નંબર 21 છે આત્મબળ શબ્દના
શબ્દમાં નીચેના પૈકી કયો સમાસ થાય છે? ઓપ્શન નંબર સી તત્પુરુષ સમાસ થાય છે. નદી લોકમાતાનું બિરુદ પામેલી છે. વાક્યમાં નદી શબ્દમાં કઈ સંજ્ઞા થાય છે? તો નીચેના પૈકી ઓળખી બતાવવાની છે. ઓપ્શન નંબર એ જાતિવાચક થાય છે. નીચેનામાંથી કયો સાહિત્ય પ્રકાર ગદ્ય નથી? તો ઓપ્શન નંબર ડી છે રેખાચિત્ર છે. નંબર 24 છે ગુજરાતી સાહિત્યમાં કવિ શિરોમણી તરીકે જાણીતા થયેલા કયા આખ્યાનકાર વડોદરાના વતની હતા? ઓપ્શન નંબર એ પ્રેમાનંદ હતા. નંબર 25 છે સમરણ યાત્રા અને ઓતરાતી દિવાલો માં કયા લેખકે પોતાના જીવનમાં પ્રસંગોનું આલેખન કર્યું છે? ઓપ્શન નંબર ડી કાકા સાહેબ કાલેલકર. નંબર 26 છે નીચેનામાંથી કયા સાહિત્યકાર ઘાયાલુપ નામથી જાણીતા થયેલા છે? ઓપ્શન નંબર સી છે અમૃતલાલ ભટ્ટ. ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે રસ્તો કરી જવાના કાવ્યનો સાહિત્ય પ્રકાર નીચેનામાંથી કયો છે? તો ઓપ્શન નંબર બી છે ગઝલ છે. નંબર 28 છે નીચેનામાંથી કાવ્ય સંગ્રહ ન હોય તેવા રમેશ પારેખનો ગ્રંથ જણાવો. તો ઓપ્શન નંબર બી સગપણ એક ઉખાણું છે. એના પછી 29 છે મિત્રો જુડકા છે જોઈ લેવાના છે. કાવ્ય મંગલા સ્તન રમેશ પારેખ છે, મકરંદ દવે છે. બરાબર છે. આગળ આપણે જોઈ લઈએ. તો મિત્રો ઓપ્શન નંબર મરી જવાની મજા, ઝબકી વીજળી, ચારે ચાર, જેમાં ઓપ્શન નંબર બી આવશે આપણો. નંબર 30 છે બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજમાં વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે. માતૃભાષાનું શિક્ષણ મહત્વનું સમજાવતા આ વિચાર કોણે રજૂ કર્યો છે? તો મહાત્મા ગાંધીએ. તો મિત્રો અહીંયા ગુજરાતીના 30 પ્રશ્નો પૂરા થાય છે. હવે આપણે ઇંગ્લિશ પ્રશ્ન તરફ આગળ વધીશું. તો ઇંગ્લિશની અંદર તમારે આ રીડ કરવાનું છે અને એના આધારે તમારે જવાબ આપવાના છે. ઇંગ્લિશના પણ 30 પ્રશ્નો હોય છે. પ્રશ્ન નંબર 31 છે હુ ઇઝ ટોકિંગ અબાઉટ ફ્રીડમ? તો ઓપ્શન નંબર એ આવશે ધ નેરેટર આવશે. નંબર 32 છે ધ પેરેન્ટ્સ ખાલી જગ્યા ધ નેરેટર ઇઝ ધ ચોઇસ ઓફ ગિફ્ટ. ઓપ્શન નંબર બી આવશે પ્રેસિડ આવશે. તેત્રીસ નંબરનો પ્રશ્ન છે ધ પેરેન્ટ્સ ગોટ ફુરિયસ વિથ ધ નેરેટર બીકોઝ ઓફ ખાલી જગ્યા. તો ઓપ્શન નંબર સી રિઝલ્ટ આવશે. નંબર 34 છે ખાલી જગ્યા ક્રેડિટ મિસસ્પેસ બિટવીન પેરેન્ટ એન્ડ નેરેટર. તો ઓપ્શન નંબર ડી થ્રોટલેસ આવશે ને રિએક્શન આવશે. નંબર 35 થી 38 છે તમારે જોઈ લેવાની છે. બરાબર. નંબર 35 છે એનિમલ આર ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તો ક્લેમ એન્ડ સેટિસ્ફાઈડ. નંબર 36 છે એનિમલ્સ નીવર ખાલી જગ્યા અબાઉટ ધેર કન્ડિશન. તો શું આવશે? ઓપ્શન નંબર સી આવશે કમ્પ્લીટેડ. નંબર 37 છે એનિમલ નીવર ટોક ટુ એની વન અબાઉટ ધેર ડ્યુટી ટુ ધ ગોડ. તો ટ્રુ સાચું છે. નંબર 38 છે વન એનિમલ નેવર ખાલી જગ્યા અનધર. ઓપ્શન નંબર સી આવશે આસ્ક ફોર રિસ્પેક્ટ આવશે. 39માં મિત્રો તમારે અહીંયા પાઈ ચાર્ટ જોવાનો છે એના આધારે જવાબ આપવાનો છે. નંબર 39 છે મોસ્ટ ઓફ ધ પીપલ ગો ટુ જોબ ખાલી જગ્યા. ઓપ્શન નંબર સી છે ઓન બાઇક આવશે. નંબર 40 છે 50 પીપલ આઉટ ઓફ ધ 1000 પીપલ્સ ગો ટુ જોબ. નંબર ડી છે ઓન ફૂટ. નંબર 41 છે નંબર ઓફ પીપલ ગોઈંગ ટુ જોબ ઓન બાઇસિકલ ઇઝ ઇક્વલ ટુ ટોટલ નંબર ઓફ ધ પીપલ ગોઈંગ ટુ જોબ. ઓપ્શન નંબર બી છે બાય ટ્રેન એન્ડ બાય બસ. નંબર 42 છે ધ લેટેસ્ટ નંબર ઓફ ધ પીપલ પ્રિફર ટુ ગો ટુ જોબ ખાલી જગ્યા. તો ઓન ફૂટ આવશે. એના પછી મિત્રો નેક્સ્ટ આપણે થોડા આગળ વધીશું. 43 નંબરમાં બુસ્ટ નિંદ્રા આવશે, અપલિફ્ટ આવશે. નંબર 44 સિક્રેટ નિંદ્રા આવશે, ફ્રિગટેન આવશે.
45 આવશે કોમ્બટમાં આવશે ઓપ્શન નંબર ડી ફાઇટ આવશે. નંબર 46 ધ ક્વેશ્ચન્સ પેપર ઇઝ નોટ સો ખાલી જગ્યા તો ડિફિકલ્ટ આવશે. નંબર 47 છે એટ નાઇટ વી ફાઇન્ડ ખાલી જગ્યા એવરીવેર તો શું આવશે ઓપ્શન નંબર ડી આવશે સ્ટીનલેસ. નંબર 48 છે ચિલ્ડ્રન વોચડ ખાલી જગ્યા એનિમલ એટ ધ ઝૂ તો વેરિયસ આવશે. નંબર 49 ની અંદર આવશે રાહુલ્સ આન્ટ સેડ ટુ હિમ આઈ એમ ગોઈંગ ટુ આસ્ક યુ ટુ સોલ્વ ધ પઝલ યોરસેલ્ફ ઓપ્શન નંબર સી આવશે રાહુલ્સ આન્ટ ટોલ્ડ હિમ that she was going to ask him to solve the puzzle himself. 50 ની અંદર આવશે messenger said to the queen I have brought many gifts for you તો ઓપ્શન નંબર બી આવશે managers told the queen that he had brought many gift for her. મિત્રો એના પછી થોડા આગળ વધીશું તો 51 નંબરનો પ્રશ્ન આપણે સ્ક્રીન ઉપર છે આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સ ઓફ લેંગ્વેજ યુ હેવ ધ સબમિટ ધેર રિપોર્ટ બાય ઇવનિંગ તો ઓપ્શન નંબર ડી સોલ્વિંગ ધ કમ્પ્લેસિંગ. એના પછી મિત્રો 52 નંબરનો પ્રશ્ન છે ફંક્શન છે સોલ્વિંગ ધ કમ્પેરિઝન. નંબર 52 છે માય હાઉસ ઇઝ ખાલી જગ્યા તો સિમિલર ધેન ધીસ હાઉસ સિલેક્ટ કરંટ સેન્ટેન્સ. નંબર 53 છે એની અંદર આવશે હી બ્રાઉગટ અ પેન ટુ ગીવ ઇટ ટુ મી. નંબર 54 છે થ્રો સી વોઝ ઇલ ધ સી કમ ટુ ફંક્શન. 55 અંદર મિત્રો આવશે ઓપ્શન નંબર ડી આવશે 8 આવશે. 56માં 100 આવશે. 56 57 તરફ આગળ વધીશું 57 ની અંદર આવશે મિત્રો નંબર 4 આપ્યા છે ધ સેમ મિસ્ટેક ગેટ ઇન્ટુ ટ્રોબલ છે યુ મેક છે યોર વિલ નેપ છે બરાબર. તો ઇફ પહેલો આવશે ઇફ પછી આવશે યુ મેક એના પછી ધ સેમ મિસ્ટેક પછી મિત્રો યુ વિલ આવશે અને પછી આવશે ગેટ ઇન્ટુ ટ્રોબલ. એવી જ રીતે મિત્રો 58 નંબરની છે 58 નંબરની અંદર પહેલા તો આવશે આઈ હેવ પછી આવશે વન્ટ પછી આવશે હિમ પછી આવશે નોટ ટુ પછી આવશે મેક નોઇસ. 59 પ્રશ્ન તમે જોઈ શકો છો દિલીપભાઈ લેટ અ પ્લાન ફેમિલી ટ્રીપ ગીવ યોર સજેશન. ધવલ ખાલી જગ્યા તો ધવલ શું કહે છે તો ધવલ લેટ્સ ગો અગેન તો 59માં બી આવશે દર્શના વાય ટુ ગો ધેર અગેન. દિલીપભાઈ શું કહે છે દિલીપભાઈ હી ઇઝ રાઈટ. ત્યારબાદ મિત્રો આપણું એસએસ આવશે એમાં 30 પ્રશ્નો આવે છે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હશે તો ઓપ્શન નંબર સી વોસ્કો દ ગામાએ શોધ્યો છે. ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે સ્થળોએ થઈ હતી તો ઓપ્શન નંબર મુંબઈ અને થાણા વચ્ચે થઈ હતી. નંબર 63 છે પ્રથમ વિશ્વ યુદ્ધને અંતે કઈ સંધિ કરવામાં આવી ઓપ્શન નંબર એ વર્સેલસની સંધિ કરવામાં આવી. નંબર 64 છે નીચેનામાંથી કયું વિધાન રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917 સાથે સંલગ્ન નથી ઓપ્શન નંબર છે લોકશાહી વ્યવસ્થા ઊભી થઈ. નંબર 65 છે નીચે દર્શાવેલ પ્રકૃતિને કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું છે તો ઓપ્શન નંબર બી યુનિસેફ. નંબર 76 છે નીચેના કયા રાજ્યમાં ધારાસભાના 2 ગૃહો અસ્તિત્વમાં નથી ઓપ્શન નંબર ડી છે ગુજરાત છે. નંબર 77 છે વડાપ્રધાન ને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે તો ઓપ્શન નંબર બી રાષ્ટ્રપતિ લેવડાવે છે. નંબર 78 છે સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે ઓપ્શન નંબર સી નાણાપ્રધાન રજૂ કરે છે. નંબર 79 છે ગુજરાતમાં વડી અદાલત કયા શહેરમાં આવેલી છે ઓપ્શન નંબર એ અમદાવાદમાં આવેલી છે.
નંબર 80 છે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે? ઓપ્શન નંબર સી ગ્રાહક ફોરમ. નંબર 81 છે નીચેનામાંથી કઈ જોડ સાચી છે? ઓપ્શન નંબર ડી ભારતનો પ્રમાણ સમય રેખા 82 અંશ અને 30 રેખાંશ પૂર્વ રેખા સૂત્ર છે. નંબર 82 છે ભારતની ઉત્તરે ચીન અને ભારતની વાયવ્ય ખાલી જગ્યા છે તો પાકિસ્તાન છે. નંબર 82 છે નીચેનામાંથી નંબર 83 છે અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? ઓપ્શન નંબર માળવાનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. નંબર 84 છે ભારતનું સર્વોચ્ચ શિખર કયું છે? ઓપ્શન નંબર એ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન એટલે કે કેટુ છે. નંબર 85 દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે? તો ઓપ્શન નંબર સી ગોદાવરીને ઓળખવામાં આવે છે. 86 નદીના વિસર્પીને કારણે કેવા સરોવરો રચાય છે? ઓપ્શન નંબર બી કુડળી નાળ જેવા સરોવરો રચાય છે. એના પછી નંબર 87 છે પાછા પડતા મોસમી પવનની ઋતુ ભારતના ક્યારે હોય છે? તો ઓપ્શન નંબર બી છે ઓક્ટોબર અને નવેમ્બરમાં. નંબર 88 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓપ્શન નંબર સી છે શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબા હોય છે. ચલો આગળ વધીએ. નંબર 89 છે વિશ્વના વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન નંબર એ છે 21 માર્ચે ઉજવવામાં આવે છે. નંબર 90 છે વનસ્પતિમાં વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો ઓપ્શન નંબર સી 10મું છે. ચલો 91મો પ્રશ્ન છે તાજેતરમાં ભારતે ઇન્ડોનેશિયાને હરાવી પ્રથમ વખત થોમસ કપ જીત્યો તે કઈ રમત સાથે સંકળાયેલો છે? ઓપ્શન નંબર સી બેડમિન્ટન. નંબર 92 છે ગુજરાત અંગે અયોગ્ય જોડકું જણાવો. ઓપ્શન નંબર ડી છે વિસ્તારના દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો જામનગર છે. નથી મિત્રો ખોટું છે બરાબર. બાકી સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે અમદાવાદ. સૌથી ઓછી વસ્તી ગીતા ધરાવતો જિલ્લો છે કચ્છ છે. સૌથી વધુ વસ્તી ગીતા ધરાવતો જિલ્લો સુરત છે. નંબર 93 છે તાજેતરમાં કયા એરપોર્ટનું નામ બદલી શહીદ ભગતસિંહના નામ પરથી રાખવામાં આવ્યું છે? ચંદીગઢ આવશે. એના પછી 94 નંબરનો પ્રશ્ન છે સામાન્ય લોકો સુધી સ્ટાર્ટઅપ વિશે જાગૃતિ આવે તે માટે કયો વિષય નેશનલ સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે? તો 16 જાન્યુઆરી આવશે. 36મી નેશનલ ગેમ્સ 2022માં ટેનિસ સ્પર્ધામાં ગુજરાતની કઈ ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીત્યો છે? તો ઓપ્શન નંબર એ જીલ દેસાઈ આવશે. એના પછી મિત્રો 96 પ્રશ્ન આપણી સ્ક્રીન ઉપર હશે આપ જોઈ નિહાળી શકો છો. ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સબમરીનનું નામ શું છે? ઓપ્શન નંબર ડી INS અરિહંત. નંબર 97 છે વિનોબા ભાવેની ભૂદાન યજ્ઞની ચળવળમાં ગુજરાતના કયા મહાનુભાવે મહત્વનું યોગદાન આપ્યું છે? ઓપ્શન નંબર સી રવિશંકર વ્યાસે આપ્યું છે. નંબર 98 છે હર ઘર તિરંગા નામનું રાષ્ટ્રીય અભિયાન કયા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? ઓપ્શન નંબર એ સંસ્કૃતિ મંત્રાલય. નંબર 99 છે ભારત બાળ કેળવણી ભીષ્મ પિતામહ સ્વ ગિજુભાઈ બધેકાની જન્મ જયંતિ કયા દિવસ તરીકે ઉજવાશે? ઓપ્શન નંબર સી બાળ વાર્તા દિવસ તરીકે. નંબર 100 છે સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ગુરુ પાસેથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે? ઓપ્શન નંબર સી વિરજાનંદ પાસેથી. ચલો મિત્રો આ છે આપણું આજનું પેપર. વિદ્યાર્થી મિત્રો તમને પેપર અમારું પસંદ આવ્યું હોય બરાબર છે ને આમાંથી કેટલા માર્ક્સનું પૂછાણું છે એ તમે આવતીકાલે આજે જે પેપર લેવાશે બરાબર એ ખાસ કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી વિડીયો નિહાળવા બદલ દરેક મિત્રોનો આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા જે બેલ આઇકન છે એને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.